હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના વાગી ગયા 9:30 ને જો હું દુકાને આવી ગઈ। દુકાને આવીને બધી સાફ સફાઈ કરી નાખીને અમારા બેન જો આજ ખુરચી ઉપર સૂઈ ગયા। અમારા બેનને છે ને આજે તાવ આવ્યો એટલે અમારા બેન કે મમ્મી આજે હું નિશાળે જઈશ નહીં, એટલે મેં કીધું આરામ કરો। વાગી ગયા બપોરના 1 ને ઘરેથી દુકાનેથી ઘરે જતા હતા। પછી મમ્મી મારે ખાવો આઈસ્ક્રીમ, એમના માટે જો વેનીલા મસ્ત મજાનો આઈસ્ક્રીમ લઈ લીધો અને અમારા બેને વેનીલા આઈસ્ક્રીમ ખાઈ લીધો। બપોર જમીને સૂઈ ગયા। સૂઈને પછી ઉઠ્યા હતા 4:30 વાગી ગયા। 4:30 વાગ્યા એટલે દુકાને વયા ગયા। દુકાને ગયા વાગી ગયા 5 ને અમારા બેન પાછા સૂઈ ગયા। અમારા બેનને જો તાવ આવે ને એટલે અમારા બેન સુવાનું જ કામ કરે, બીજું કાંઈ કામ ના કરે, નો મોબાઈલ જોવે, નો જમે, કાંઈ નહીં। આવીને જો અમારા બેન પાછા સૂઈ ગયા। હવે અમારા બેન ક્યારે ઉઠે એનું કાંઈ નક્કી હોય નહીં। અમારા બેન જો 6:30 થયા એટલે ઉઠી ગયા। મમ્મી બાને ફોન કરી મને તેડી જાય। બા આવ્યા અને બા કે ઓહો આને તો બહુ તાવ આવી ગયો। તોય બાને કે મારે તો બહાર રમવા જાવું। ત્યાં મારે કસ્ટમર આવી ગયા। કસ્ટમર કે મારે મોજા લેવા, એ કે પણ આ કૂતરા મારી વાહો વાય જ આવે ને, કાંઈ હું દૂધ પાવ કે નહીં, એટલે મારી વાહો વાય જ આવી કે જો હમણાં હું પાછળ જઈશ। દુકાનમાંથી મારા બેન બહાર નીકળ્યા તો પાછા કૂતરા નીકળ્યા, મને આવે દાંત। મારો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં, અને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરી આવો। બાય બાય, ગુડ નાઇટ, મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં।